નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। દિવાળીના 71 દિવસ બાદ મહાદિવાળીનો માહોલ, સમૂહ આરતી સાથે ઘરે ઘરે સાથિયા પુરાયા। सूरत राम मंदिर की प्राण प्रतिष्ठा महोत्सव में रंगे रंगायु। हॉस्पिटल मंदिर प्राण प्रतिष्ठा महोत्सव साथे बन्या राममय। शाला में रामधून गूंजी, विद्यार्थियों साथे शिक्षकों पण उजवणी करी योजी शोभा यात्रा। सूरत की तापी नदी तटे हजारों दीवा साथे प्राण प्रतिष्ठा महोत्सव की अनोखी उजवणी। राजकीय पार्टीओ द्वारा सूरतना जुदा जुदा विस्तार में मतभेदों भूली प्राण प्रतिष्ठा महोत्सव की उजवणी कराई। पारसीओ इतिहास में प्रथमवार तेमना धर्म स्थान में भव्य जश्न करी कृतज्ञता व्यक्त करी। समाचारों विगतवार जोईए। आम तो हिंदू कैलेंडर प्रमाणे दिवाળી आसो मास में उजवવામાં આવતી હોય છે, પરંતુ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે સુરતની મોટા ભાગની રહેણાંક સોસાયટીઓમાં પોષ માસમાં મહાદિવાળી હોય તેવો માહોલ ઊભો થયો છે। સુરતની વિવિધ શેરીઓ, ગલીઓ, એપાર્ટમેન્ટ, રહેણાંક સોસાયટીઓમાં મોટી દિવાળીની ઉજવણી થઈ રહી છે। સમૂહ આરતી કરવામાં આવી રહી છે। કોટ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલે રાત્રેથી જ રંગોળી બનાવવામાં આવી રહી હતી। सूरतना वराछा होय के कतारगाम, मोटा वराछा तमाम विस्तारों में तमाम मतभेदों ने भूलीने रमत आज उत्सव है तेनी उजवणी करवामां आवी रही है। आज दिवस दरमियान पालनपुर होय के पांडेसरा होय के कोसाड़ होय के कारगिल चौक के पछी रुस्तमपुरा होय के सगरमपुरा होय, ज्यां जुओ त्यां जय श्री राम ना नारा सांभळवा मळ्या हता। त्यारे पूर्णागाम रोड पर आवेला स्वामीनारायण सोसायटी में राम आगमननी भव्य उजवणी करवामां आवी हती। सोसायटीना बाळको पण विशेष वेशभूषा में तैयार करवामां आव्या हता। ते तमाम बाळकोनो रहीशो द्वारा धामधूमथी स्वागत करवामां आव्युं हतुं, तेमज समूह आरती सहितना आयोजनों साथे आज उजवणी करवामां आवी हती।
સ્વામિનારાયણ નગર સોસાયટી છે. અમે રામનવમીનો ઉત્સવ ઉજવવા માટે તૈયારી કરી છે. બધી આખી શેરીમાં રંગોળી કરી છે, સાડીઓ બાંધી છે, ફૂલની તૈયારી કરી છે અને રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, ગરુડ બધાને છોકરાઓને બનાવીને તૈયાર કર્યા છે. સામૈયું લઈને અમે એનું સ્વાગત કરવા માટે તૈયારી કરી છે. બધી બાઈઓએ સાડી પહેરીને રામ ભગવાનની સ્વાગતની તૈયારી કરી છે. ખૂબ જ ઉત્સાહ છે. એ તો તમને જોઈ શકો છો, બધા જોરશોરથી રામ નામ જપી રહ્યા છે. વિસ્તારમાં 7 કેમ્પસની 17 બિલ્ડિંગો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન ડભોલી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી વધુ લોકો ભગવાનના રંગે રંગાયા હતા. સમગ્ર દેશ આજે રામમય બની ગયો છે, ત્યારે ડભોલી વિસ્તારમાં આશરે 3000થી વધુ લોકો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જોઈને એવું લાગી રહ્યું હતું કે સમગ્ર ડભોલી વિસ્તાર રામમય બની ગયું છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાને ટોય ટ્રેનમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નાના બાળકો રામ, લક્ષ્મણ અને મા સીતાનો વેશ ધારણ કરીને આ શોભાયાત્રામાં આવ્યા હતા, જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. 7 કેમ્પસના 17 બિલ્ડિંગના પ્રમુખોએ મળીને ઘણા દિવસે મહેનત કરી રહ્યા હતા, જેનું સફળ આયોજન આજરોજ શોભાયાત્રા તરીકે જોવા મળ્યું હતું. સમગ્ર ડભોલી વિસ્તારમાં જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે અમારે અહીંયા બપોરે 3 વાગ્યાથી એક શોભાયાત્રાનું લગભગ 2700થી 3000 માણસો સાથેની શોભાયાત્રા એકદમ કેસરીયો રૂપે કાઢવામાં આવી છે. આમ તો આજે સંપૂર્ણ ભારત રામમય બની ગયું છે અને અયોધ્યા અત્યારે અમારા ડભોલી ખાતે આ આયોજનમાં લાગી રહ્યું છે. પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ભગવાન રામની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં સોસાયટીના લોકો અને આજુબાજુના લોકો પણ જોડાયા હતા. આ લોકો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથોસાથ સામાજિક મેસેજ સાથે સોસાયટીની અંદર જ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને અનેક જગ્યાએ શોભાયાત્રા, મહાઆરતી, પૂજા, હવનના આયોજન તો થઈ જ રહ્યા છે, ત્યારે અમારી સોસાયટી દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈ છે અને લક્ષ્મી રેસિડેન્સીનો હું રહીશ છું અને અમે લક્ષ્મી રેસિડેન્સીમાં અમે બધાએ બે દિવસ પહેલાં અગાઉ એવી સરસાનું આયોજન કર્યું કે ભાઈ ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તો એ તારીખે આપણે કંઈ લક્ષ્મીમાં કંઈક આપણે આપણી રીતના અલગથી કંઈ આપણે ભગવાનના જે વિશેષ કાર્યક્રમ હોવાથી આપણે બ્લડ ડોનેશન અમે લક્ષ્મી રેસિડેન્સી પણ કર્યો છે, યજ્ઞ હવન એક કર્યો છે અને આરતીનું પણ એક આયોજન કર્યું છે અને શોભા આરતી પણ અમે આયોજન કર્યું છે. એટલે અમારા રહીશો 1200થી 1400 રહીશો છે અને સાથે ભોજને પણ રાખેલું છે, મહાપ્રસાદે રાખ્યો છે. એટલે વિશેષ તો અમારે બધાનું પરિવારનું એવું કહેવાનું હતું કે ભગવાનની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે આપણે કંઈ અલગ ને અલગ કંઈ વિચારવું જોઈએ, તો અમે બધાએ એવું વિચાર્યું કે બ્લડ ડોનેશન રાખીએ અને મેડિકલ કેમ્પ પણ રાખીએ અને ભગવાનના મંત્રો સાથેનો પણ એક અમે હવનનું આયોજન રાખેલું. વરાછા વિસ્તારમાં આવેલ લુહાણા સમાજ તેમજ વીર દાદા જસરાજ સેના સંગઠન દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંપૂર્ણ ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે વરાછા વિસ્તારમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે લુહાણા સમાજ તેમજ વીર દાદા જસરાજ સેના સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લુહાણા સમાજના લોકોએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આશરે 1000 કરતાં પણ વધારે લોહાણા સમાજના લોકોની સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, કોર્પોરેટર મનીષાબેન આહિર સાથે અનેક મહાનુભાવોએ જોડાયા હતા। સમગ્ર વિસ્તારમાં રામ નામથી ગુંજી ઉઠ્યું હતું। આ શોભાયાત્રા સમગ્ર વરાછા વિસ્તારમાં રામ નામ સાથે ફરી હતી। આજે અમે લોકો શ્રી લોહાણા સમાજ આખો અને વીરદાદા જસરાજ સંગઠન દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જેની અંદર હજારોની સંખ્યામાં લોહાણા સમાજ આખો ઉમટી પડ્યો છે અને આખું વાતાવરણ ભક્તિમય થઈ ગયેલું છે। અને અત્યારે 22 તારીખ એટલે રામચંદ્ર ભગવાનનો દિવસ છે, સાથે સાથે અમારે વીરદાદા જસરાજ જેનો પણ નિર્વાણ દિવસ આવે છે અમે દર વર્ષે ઉજવીએ છીએ, એટલે અમારે તો આજે સોનામાં સુગંધ પડી ગઈ છે અને બેવડો પ્રસંગ થઈ ગયો છે। આજે દેશમાં દિવાળી જેવો માહોલ છે। દેશભરમાં ઠેર ઠેર ભગવાન રામના અનેક કાર્યક્રમો આજરોજ યોજવામાં આવ્યા છે। ત્યારે દરેક ગલી અને મહોલ્લામાં સજાવવામાં આવ્યા છે। ત્યારે સુરતના પાલ ખાતે આવેલી સ્મૃતિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લોકોએ મળીને મહાઆરતી, પ્રસાદ તેમજ ગરબાનું આયોજન કર્યું હતું અને જેમાં સોસાયટીની મહિલાઓ સાથે નાના નાના બાળકો અને પુરુષો પણ જોડાયા હતા અને સાથે ગરબાની રમઝટ પણ બોલાવી હતી। પ્રભુ શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે સોસાયટીની મહિલાઓ તેમજ બાળકોમાં આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મારું નામ છે। અહીં તમે જોઈ શકો છો કે અડાજણ પાલમાં સ્તુતિ યુનિવર્સલ ખાતે રામજીનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉત્સાહ તમે અમારી સોસાયટીમાં જોઈ શકો છો। સવારથી અમે બધી તૈયારીઓમાં લાગેલા રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી પ્રભુજીની પ્રાર્થના, આરતી અને ખૂબ જ ભાવથી અમે રંગોળીનું આયોજન કરી રહ્યું છે અને એ બનાવતા ખરેખર અમને એટલું સરસ લાગ્યું છે કે સાક્ષાત પ્રભુ અહીં વિરાજમાન હોય એવી અમે અનુભૂતિ કરી છે। આજનો કાર્યક્રમ છે આપનો આરતીનો, પછી મહાપ્રસાદીનો, સાંજે છે આપણે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે પછી બધા સોસાયટી વાળા ભેગા મળીને મહાભોગનું આયોજન પણ અત્યારે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આશરે 600 થી 700 લોકો જોડાયા છે અમારી સાથે અને જે રીતે આ મહોત્સવને પ્રતિસાદ મળી રહ્યો છે એવું લાગે છે કે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની સાથે સાથે અહીંયા પણ એક અલગ જ અનુભૂતિ અમને થઈ રહી છે। સુરત સિંગણપુર કોચવે રોડ ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલય અને પ્રમુખ ઇંગ્લિશ એકેડમી દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળામાંથી રેલીનું આયોજન કરાયું હતું। શાળામાં ધોરણ 3 થી 12ના 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં રેલી માટે અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો।
વિદ્યાર્થીઓએ ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે શાળામાંથી આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમજ રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે અમારી શાળામાં સાંજે મહાપ્રસાદનું આયોજન કરેલું હતું, જેમાં પ્રસાદ લેવા સર્વે ભક્તો તેમજ વાલી મિત્રોને શાળા પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ અપાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી શાળાના આચાર્ય સુરેશભાઈ ઠક્કર તેમજ ટ્રસ્ટ મંડળ તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનત કરી હતી. મારું નામ સુરેશભાઈ બી ઠક્કર છે. પ્રમુખ માધ્યમિક શાળાનો હું આચાર્ય છું. આજે સદીઓથી જેની આપણને ઇંતજાર હતો એવા શ્રી રામચંદ્ર ભગવાનની મંદિરની સ્થાપના છે, તે માટે બાળકોમાં પણ ક્યાંય હર્ષોલ્લાસ સમાતો નથી. 900 થી 1000 બાળકોએ રેલી સ્વરૂપે પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે અને આજે સાંજે 6 વાગે અમારી શાળા તરફથી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કારણ કે શ્રી રામ પ્રભુનું આગમન એ સમગ્ર સનાતન ધર્મીઓ માટે ખૂબ જ અગત્યનું છે અને અમે નસીબદાર છીએ કે આપણા જીવતા આવો પ્રસંગ આપણને જોવા મળે છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં આવેલ સાગર ઇંગ્લિશ સ્કૂલ દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે રામ ભગવાનની પૂરી જીવનશૈલી પર સ્કૂલના નાટ્ય રૂપાંતર દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે પર્વત પાટિયા સ્થિત સાગર ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના 900 જેટલા બાળકો દ્વારા પ્રભુ શ્રી રામના જીવનકાળની ટૂંકી ગાથાનું નાટ્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. સ્કૂલના ટ્રસ્ટી આલોક એસ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. श्री आलोक भाई पटेल, सागर इंग्लिश स्कूल, राधा कृष्ण हिंदी विद्यालय। आज हमारे सागर इंग्लिश स्कूल में राम जन्मभूमि का जो है सो समारोह मनाया जा रहा है। इसमें बाल अवस्था से लेकर अंतिम अवस्था तक और बहुत सब दर्शाया गया है नाटक के रूप में, और बहुत लोग उमंग से हमारे यहाँ सब पधारे हैं और उसको देखने के लिए ललायित है कि कैसा मतलब झांकी है। और राधा कृष्ण हिंदी विद्यालय के द्वारा राम का समारोह निकाला गया, जिसमें बहुत ही उमंग से लोग बच्चे नाचते हुए एक एक बच्चे में राम का नाम, मतलब कण कण में राम है, वो वास्तविक आज जो है हमें देखने को मिल रहा है। ऐसा लग रहा है जैसे राम एकदम ऊपर से आ चुके हैं, हमारे विद्यालय में पधार चुके हैं, ऐसा लग रहा है। और सब बेहद खुश हैं, इतना खुशी का माहौल है। मतलब 5 वर्षों का 500 वर्षों तक राम हमारे ऐसे टेंट में रहे और वो आज पधार रहे हैं, तो इतना उमंग है कि लोगों में खुशियों का कोई अंदाजा ही नहीं। ऐसा लग रहा है जैसे लग रहा है कि जीवन में बहुत सा एक खुशी का बहार आ गई है।
વેડ રોડ ખાતે આવેલા જ્ઞાન ગંગા વિદ્યાલયમાં આજ રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. શાળાના આજુબાજુના 25 જેટલા મંદિરોની અંદર 300 કિલો બુંદી અને 300 કિલો ગાંઠિયાનું વિતરણ પ્રસાદ તરીકે કરવામાં આવ્યું છે. આ તબક્કે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ રજનીભાઈ મહાદેવ વાલા, સહામંત્રી અજયભાઈ મહાજન, સુરત મહાનગરના ધર્મ પ્રસારણ પ્રમુખ અરવિંદભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. રામલલ્લાની પ્રતિમાને ભોગ ધરાવીને આજે 600 કિલો જેટલું પ્રસાદનું વિતરણ જ્ઞાન ગંગા વિદ્યાલય વેડ રોડ ખાતેથી કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતેથી રામલલ્લાને ભોગ ધરાવીને લગભગ 600 કિલો બુંદી ગાંઠિયા આજુબાજુના 25 જેટલા મંદિરોની અંદર શાળા તરફથી વિતરણ કરવામાં આવનાર છે. ઘણા બધા વર્ષોને અંતે જ્યારે રામ મંદિર સાકાર થઈ રહ્યું છે અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર ભારતના નાગરિકો ખૂબ જ ઉત્સાહ અનુભવી રહ્યા છે અને આવનાર સમયની અંદર રામ ભગવાનના આશીર્વાદ તમામ લોકો ઉપર વરસતા રહે અને ભારત દેશ ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગોડાદરા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે સંપૂર્ણ ભારત દેશમાં શ્રી રામ મંદિરની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ગરોડા સ્થિત રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના બાળકો દ્વારા પ્રભુના જીવનની ટૂંકી ગાથા નાટ્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. સ્કૂલના ટ્રસ્ટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો દ્વારા શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. आलोक कुमार सूरज भाई पटेल, राधेश्याम इंग्लिश स्कूल के ट्रस्टी, आज शोभा यात्रा निकाली गई है. 4 किलोमीटर के दायरे में ये शोभा यात्रा है. ये शोभा यात्रा भगवान राम के आगमन के शुभ अवसर पर है, जो भारत में आज बहुत खुशियां मनाई जा रही है और सभी हमारे ख्याल से सनातन धर्म के सभी लोग जो है बहुत खुशी में हैं. इसलिए ये शोभा यात्रा निकाली गई और इसमें लगभग 900 बच्चे भाग लिए हैं और बहुत बच्चे खुश हैं. कोई राम बना है, कोई सीता बना है, कोई हनुमान बना है. मतलब यह शोभा यात्रा देखने लायक है, ऐसा लग रहा है. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સુરતમાં પણ મિની અયોધ્યા જેવું બની ગયું છે. સુરતની તાપી નદી તટ પર છેલ્લા કેટલાય વખતથી હરિદ્વાર અને વારાણસીની જેમ મહાઆરતી થઈ રહી છે. અયોધ્યામાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ સંધ્યાએ તાપી માતાની આરતી ખાસ બની ગઈ હતી. સૂર્યપુત્રી તાપી નદીના જહાંગીરપુર કિનારે રવિવારે સાંજે હજારો લોકો ભેગા થયા હતા. મહાઆરતી સાથે સાથે પોતાના હાથમાં દીવો લઈને તેઓએ પ્રાણ પ્રતિષ્ઠાને આવકાર્યો હતો. તાપી માતાની જય સાથે સાથે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત રાત્રિના સમયે આતશબાજી કરવામાં આવી હતી, જેના કારણે દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો. મહાઆરતીમાં હજારો લોકો જોડાયા હતા અને હાજર લોકોએ પણ પોતે અયોધ્યા પહોંચ્યા હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જ્યારે 500થી વધુ વર્ષોના સંઘર્ષ બાદ ભારત દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને સુરત શહેર પણ એમાં ઓછું આંકાય એવું નથી. ત્યારે સુરતવાસીઓએ ભવ્ય રીતે દિવાળી ઉજવી છે. તેમાં તાપી આરટી ઘાટ ખાતે તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા 2 લાખથી પણ વધુ દીવડાઓના શણગાર સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સફાઈ કર્મચારી અને કાર સેવકોના સન્માન સાથે આ કાર્યક્રમ ઉજવ્યો હતો. સુરતના અમરોલી ખાતે આવેલ સ્વાસ્તિક રો હાઉસમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધાર્મિક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાસ્તિક રો હાઉસ ખાતે રામના જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉદ્ઘાટન પ્રસંગે સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈના હસ્તે આરતી કરવામાં આવી હતી અને સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોના ભાવિક ભક્તો દ્વારા હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ધામધૂમપૂર્વક રંગે ચંગે પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા 500 વર્ષથી રામ મંદિર બને એવી સમગ્ર હિન્દુ સમાજની એક લાગણી હતી અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ જ્યારે રામ મંદિરનું તાળું ખોલ્યો એના પરિણામે આજે 500 વર્ષ બાદ હિન્દુની જે લાગણી હતી રામ મંદિર બનવાની તે રામ મંદિરનું આજે પૂર્ણ થઈ અને ઉદઘાટન જે નિમિત્તે અમરોલી સ્વસ્તિક હાઉસ ખાતે એમાં ભગવતી મંદિરના પટાંગણમાં રામ જન્મભૂમિનો અમે કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં અમારા સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ પીમળેભાઈ, જયેશભાઈ તેમજ સોસાયટીના અમારા સૌ સભ્યભાઈ રાજુભાઈ, કનુભાઈ, પંકજભાઈ, મહેશભાઈ સાથે મળીને આજનો પ્રસંગ ઉજવ્યો છે અને રામ મંદિરની અમને સર્વ હિન્દુ સમાજને ખુશીની લાગણી અનુભવીએ છીએ. પોતાના જન્મસ્થાનમાં સેંકડો વર્ષો સુધી વનવાસ જેવી સ્થિતિમાં રહ્યા બાદ આજે ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય યજમાન પદે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ત્યારે દૂધમાં સાકરની જેમ વસેલા પારસીઓએ પણ ઇતિહાસમાં પ્રથમવાર તેમના ધર્મસ્થળ આતશ બહેરામાં આજે ભવ્ય જશ્ન યજ્ઞ કરી પવિત્ર અગ્નિને સુખડના લાકડામાં ચડાવવાની વિધિ કરી હતી, પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રઘુનંદન ભગવાન શ્રી રામચંદ્રજીના બાળ સ્વરૂપનું આજે શસ્ત્રોક્ત વિધિમાન પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. ત્યારે ભગવાન નિજ મંદિરમાં આવવાની ખુશીમાં સમગ્ર દેશ રામમય બન્યો છે, જેમાં ભારતમાં દૂધમાં સાકર ભળે તેવી રીતે વસેલા પારસીઓ પણ ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિશ્વભરમાં પારસીઓ માટે બીજા મહત્વનો તીર્થ સમાન આતશ બહેરામમાં પવિત્ર આતશ પાતશાહ સમક્ષ પ્રાર્થના કરી જશ્ન એટલે કે યજ્ઞ કર્યો હતો. સાથે જ પારસીઓએ પવિત્ર અગ્નિમાં માચી એટલે કે સુખડના લાકડા ચડાવીને આહુતિ આપી હતી. સાથે જ તેમને સનાતન ધર્મ પ્રત્યે પોતાનું ઋણ પણ અદા કર્યું હતું. ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતા ત્યારે જાદે રાણાએ તેમને 5 શરતોનો રાજ્યાશ્રય આપ્યો હતો, જેમાં એક, તેઓ ધર્માંતર નહીં કરે કે કરાવે, રાજ્યને સમર્પિત અને વફાદાર રહેશે અને ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે અપનાવશેની શરત મુખ્ય હતી. ત્યારથી પારસીઓ આ મુખ્ય શરતોનું આજે પણ પાલન કરતા આવ્યા છે. ત્યારે આજે પણ પારસીઓની ઘણી ધાર્મિક વિધિ અને રિવાજો સનાતન ધર્મ જેવા જ રહ્યા છે, જેથી પારસીઓએ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પ્રસંગ જશ્ન અને માચી અર્પણની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં વર્ષો બાદ ભગવાન શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ અને હર્ષોલ્લાસ છવાયો છે. ત્યારે નાના વરાછા ગામ બજાર ફળિયું નવયુવક મંડળ દ્વારા પણ લોક સેવાને અર્થે સાકાર કરી ઉજવણી કરવામાં આવી હતી. નાના વરાછા ગામ બજાર ફળિયું નવયુવક મંડળ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રસાદ તેમજ 5000 ગ્લાસ શરબતનું વિતરણ ઉપરાંત 51 કિલો બુંદી ગાંઠિયાનું પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું, જેમાં બજાર ફળિયાના વિસ્તારોના નાના બાળકોથી લઈને યુવા વર્ગ, મહિલાઓ અને કુમારિકાઓ અને નાની બાળાઓ દ્વારા ખૂબ જ સરસ સેવા આપી હતી.
જૈન અને અમારા નવયુવક મિત્ર મંડળ અમે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે એક નાનું આયોજન કર્યું છે. એમાં અમે પ્રસાદમાં બુંદી ગાંઠિયા અને શરબતનું વિતરણ અને આ 500 વર્ષથી જે મુદ્દો હતો એનું સોલ્યુશન થયું અને આજે અમને એટલી ખુશી છે આ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે હદ વગરની. અમારા બધા મિત્રો એમણે બહુ સહકાર પણ બહુ સપોર્ટ કર્યો છે અમને. બધા અમે ભાઈઓએ મળીને આ આયોજન કર્યું છે અને આ આયોજન અમે સાંજ સુધી રાખવાના છે. રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભાવ ભક્તિપૂર્વક યોજાયો છે. ત્યારે ઠેર ઠેર અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠેર ઠેર અનેક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. જ્યારે બેડ રોડ ખાતે આવેલ શ્રી હંસમુક્તિ વિદ્યાભવનમાં આજે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો રામ ભગવાન, માતા જાનકી, લક્ષ્મણ બનીને આવ્યા હતા અને ભગવાન રામના ભજન ધૂન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાળાના ધોરણ 7 થી 12ના 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે વિદ્યાર્થીઓમાં પણ આ રેલી માટે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મારું નામ તેજસ ઠક્કર. જય શ્રી રામ તમામ મિત્રોને. આજે હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના નિમિત્તે વિદ્યાર્થીઓને લઈ વિદ્યાર્થીઓના ઉત્સાહને સાથે અમે તમામ વિદ્યાર્થીઓની સાથે 3 કિલોમીટરની રેલીનું આયોજન કરેલું હતું, જેમાં વિદ્યાર્થીઓએ શ્રી રામ ભગવાનના નારાની સાથે તેમના ગુણગાનની વાતો પણ કરી હતી અને તે લોકોએ ઉત્સાહ સાથે ભગવાનને જે 500 વર્ષની પ્રતીક્ષાની 500 વર્ષ પ્રતીક્ષા બાદ જે મંદિરનું નિર્માણ થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેને ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉલ્લાસ કર્યો છે. સીમાડા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યાપુરમ પ્રદર્શન તેમજ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો. આ પ્રદર્શનમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર ઝાંખી કરવામાં આવેલી હતી તેમજ બાળકો માટે ફન ફેરનું આયોજન કરાયું હતું. અયોધ્યાપુરમ પ્રદર્શનનું ઉદ્ઘાટન ઘનશ્યામનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી નીલકંઠ સ્વામી દ્વારા કરાયું હતું તથા ફન ફેરનું ઉદ્ઘાટન શ્રી સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળના સંચાલક ટ્રસ્ટી શ્રી આનંદ સ્વામી તેમજ જય વલ્લભ સ્વામી તથા શિવમ ભગત દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. સુરત શહેરને આંગણે અબડાસા વિસ્તારની અંદર લગભગ સૌ પ્રથમ સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળની સ્થાપના લગભગ આજથી 30 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત પરમ પૂજ્ય જગત સ્વરૂપદાસજી સ્વામીના પરમ હસ્તે આ નિર્માણ થયેલું
આ વિસ્તારની અંદર જ્યારે એકેય પણ સ્કૂલ નહોતી ત્યારે આ ગુરુકુળની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. 30 વર્ષથી આ સ્કૂલના માધ્યમથી આ વિસ્તારના તમામ બાળકો અહીંયા સારું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. અને આજનો વિશેષ આનંદનો એ દિવસ છે કે આ ગુરુકુળની અંદર દર વર્ષે સામાજિક કાર્યો તો થાય છે, બાળકોના વિકાસ માટે સરસ મજાના આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ વખતે અતિ આનંદની વાત તો એ છે કે સમગ્ર ભારત વર્ષમાં આવતાકાલના એટલે 22 તારીખની બધા લોકો રાહ જોઈ રહ્યા છે એવા અયોધ્યાપુરમ પ્રદર્શનનું અતિ સુંદર કે સમગ્ર રામાયણના જે ભગવાન શ્રી રામે કરેલી જે લીલાઓ, જે અવતાર ધારણ કરી અને જે મુખ્ય મુખ્ય લીલાઓ છે એનું અહીંયા સરસ મજાનું બહુ સુંદર રીતે પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે કે જેના દર્શન કરવા માત્રથી આજની આપણી જે યુવા અને નવી પેઢી એમને ભગવાન રામ શું છે, રામ આ જગતમાં આવી અને શું કામ કરી ગયા અને રામે શું કામ કરી શકે એવું અયોધ્યાપુરમ પ્રદર્શનના માધ્યમથી શિક્ષક મિત્રોએ બહુ જ સારી મહેનત ઉઠાવી અને આ પરમશ્રી ગુરુકુળની અંદર ખૂબ સરસ માનું સુંદર આયોજન કર્યું છે. સુરત શહેર રાંદેર વિસ્તારમાં આવેલી શ્રી માધવ સરસ્વતી શિશુ મંદિર શાળામાં રમતોત્સવનું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. માફ કરશો, રામોત્સવનું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસ કાર્યક્રમમાં ભગવાન રામની શોભાયાત્રાથી શરૂઆત કરવામાં આવી હતી. આ પછી જે કાર સેવકો અયોધ્યા ગયેલા હતા એ કાર સેવકોનું સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે વાલ્મીકી રચિત રામાયણના 10થી વધુ પ્રસંગો એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જાહેર જનતા અને આજુબાજુના રહીશો તથા વાલીઓ માટે આગામી તારીખ 26 તારીખ સુધી જોવા માટે રાખેલું છે. તેનો સૌ જનતાને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે માધવ સરસ્વતી શિશુ મંદિર એ સંલગ્ન વિદ્યાલય છે અને વિદ્યાભારતીની પદ્ધતિ પ્રમાણે આખું શૈક્ષણિક કાર્ય વિદ્યાલયમાં થાય છે. અમારી સંસ્થાને આવતા જૂન મહિનામાં 25 વર્ષ પૂરા થશે અને શૈક્ષણિક કાર્ય બાળકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સા વિદ્યાયા વિમુક્ત એના ધ્યેય સાથે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. આટલા 500 વર્ષ પછી શ્રી રામ ભગવાનનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે ત્યારે વિદ્યાલય દરેક વર્ગના અને દરેક એના બાળકોને બાળ મંદિરથી 12 સુધી બધા જ બાળકોને જે 21 તારીખથી 26 તારીખ સુધીમાં પ્રવેશ લેશે જાન્યુઆરીની, એને 70% સ્કોલરશીપ અમે આપીશું. પ્રદર્શનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાલય દ્વારા અને પ્રદર્શનીમાં ભગવાન રામના જીવન ચરિત્રના આધારિત 10 પ્રસંગો મૂકવામાં આવ્યા છે અને એની 1 મહિના પૂર્વેની એની તૈયારી અમારી ચાલી રહી હતી. લોકોને જોવા આવવું હોય ત્યારે હા, સમાજના દરેક વર્ગ માટે 26 તારીખ સુધી આ પ્રદર્શની સવારે 10 થી સાંજે 5 સુધી ખુલ્લી રહેશે. અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રામચોક ગોરધો રોડ ખાતે દેસાઈ એડવર્ટાઇઝિંગ દ્વારા એસએમસીના સહયોગથી આયર્લેન્ડના લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના અગ્રણી છોટુ પાટીલ, માજી મેયર રાજેન્દ્ર દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ દેશભરમાંથી કાર સેવકો અયોધ્યા તરફ કૂચ કરી રહ્યા છે તે સમયે સરકારના ગોળીબારમાં કલકત્તાના બે સગા ભાઈઓ જેઓ કોઠારી બંધુથી ઓળખાતા હતા તેઓ શહીદ થઈ ગયા હતા. બંને ભાઈઓની યાદમાં આ એક ચોકનું નામ શહીદ ચોક પાડી દીધું હતું. ત્યારબાદ બાબરી ધ્વજના સમયે જ અહીં હનુમાન મંદિર ઊભું કર્યું હતું અને એ ચોકનું નામ રામચોક પાડ્યું હતું, જે વિસ્તારમાં આજે પણ રામચોકથી ઓળખાય છે, જેનું આજે રામચોક ખાતે લોકાર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
આજે સમગ્ર વિશ્વ રામ મંદિર અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવાયો છે એનો આપણે નજારો જો એની યાદ તાજી કરવા માટે આજે રામચોક દેસાઈ એડવર્ટાઇઝના માલિક અમારા મિત્ર કશ્યપભાઈ, પૂર્વ મેયર રાજુભાઈ દેસાઈ અને એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. આજે 1990માં પહેલી વાર કાર સેવકો પર હુમલો થયેલો, કોઠારી બંધુ શહીદ થયેલા, ત્યારે આ એક ચોક એમના યાદમાં બનાવેલો અને રાતોરાત અહીંયા રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે તમે જોઈ રહ્યા છો સમગ્ર ભારત દિવાળીની પણ દિવાળી કરતાં પણ વિશેષ આનંદ આજે મળ્યું છે. આજે રામચોક પર તમે જોઈ રહ્યા છો નવા રંગરૂપમાં ત્રિશુલ સાથે એક એડવર્ટાઇઝ એજન્સી છે દેસાઈ એડવર્ટાઇઝ, એમને ખૂબ આજે આજના દિવસની યાદ કરીને આ સર્કલને ડેવલપ કર્યું છે, એ માટે એમનો બી ખૂબ ખૂબ આભાર. સુરતમાં પ્રથમવાર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં બ્રહ્મભટ્ટ સમાજના 100થી વધુ લોકો યુવા પસંદગી મેળામાં જોડાયા હતા. સુરત બ્રહ્મભટ્ટ સમાજ છેલ્લા 60 વર્ષોથી સમાજના ઉત્થાન માટે વિવિધ કાર્યો કરતી આ સંસ્થા સાથે સમાજના એક મંચ ઉપર આવીને સમસ્યા અંગે વિસ્તૃત આપલે કરીને સમાજમાં ખૂટતું કરવા માટે સતત પ્રયાસ કરે છે. ત્યારે આજે સુરતમાં પ્રથમવાર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 100 જેટલા યુવા પસંદગી મેળામાં ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં યુવાનો વાલી તરીકે પણ દીકરા દીકરીઓ માટે મેળામાં આવેલા. તે ગુજરાત સહિત મહારાષ્ટ્ર સમાજના લોકો દીકરા દીકરીઓને કેવી રીતે યોગ્ય પાત્ર મળે તે દિશામાં મેળો યોજી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ટ્રસ્ટી બ્રહ્મભટ્ટ સમાજ સુરત, બ્રહ્મભટ્ટ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં રહેતા જ્ઞાતિબંધુઓના માટે છેલ્લા 60 વર્ષથી અમારી સમાજના આગેવાનો સેવા કરી રહ્યા છે અને સુરતમાં સૌ પ્રથમવાર યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું અને આજના અમારા કાર્યક્રમમાં 100થી વધારે યુવાન યુવતીઓમાં ભાગ લીધો હતો અને આ સમગ્ર કાર્યક્રમમાં અમારા મુખ્ય મહેમાન તરીકે દીપાલીબેન જે ખાસ અમદાવાદથી પધાર્યા છે, અમારા ખંભાતના માજી સરપંચ જનકભાઈ તેમજ અન્ય આગેવાનો અમારા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ, જીતેન્દ્રભાઈ લોકોના સાથ સહકારથી આજનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો છે. અમે આજના જે કાર્યક્રમમાં સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશના યુવાન યુવતીઓએ અમારા સમાજમાં ઉમેદવારી નોંધાવી હતી અને 150 જેટલા લોકોએ યુવાન યુવતીઓએ આજે ઉમેદવારી પત્રક ભર્યું હતું અને પસંદગી મેળાનું ખૂબ જ સારી રીતે આયોજન થયું હતું અને આગામી દિવસમાં આજના પ્રસંગમાં જે યુવાન યુવતીઓ એકબીજાને પસંદ કરશે એ લોકોના માટે ભવિષ્યમાં સુરત બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.